નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન નિર્માણ પ્રક્રિયાના આધારે પર્વતના વિવિધ પ્રકાર વિશેની સમજ શેડો પપેટના માધ્યમથી નિહાળીશ. ગીડ પર્વત મોટેભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલી કે ગીડ પડે છે, જેને ગીડ પર્વત કહેવામાં આવે છે. ખંડ પર્વત ભૌગોલિક બળોના લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. તેને ખંડ પર્વત કહેવામાં આવે છે. જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. અવશિષ્ટ પર્વત ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને અવશિષ્ટ પર્વત કહે છે.